હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. અને આજે વ્લોગ કંઈ લીધો નહોતો આખા દિવસનો. અને જો સાંજે ફરાળ કરવું તો આજે મમ્મી પણ સોમવાર રહ્યા છે. અને એટલે જો મારે પણ શ્રાવણ મહિનો છે તો મમ્મી કે સાબુદાણા બટેટાની ખીચડી કરી નાખીએ. તો એની માટે આપણે તેલ લઈ લીધું છે, એની અંદર નાખી દીધી છે હિંગ, પછી નાખી દીધા છે લીલા મરચાં, અને પછી ઉપર લીમડો નાખીને પછી એની અંદર આપણે એડ કરી દીધા છે આપણા સુધારેલા બટેટાને બધા એડ કરી દેવાના, જેટલા સુધાર્યા હોય એટલા. અને એ એડ કરીને પછી એને સરખી રીતે મિક્સ થઈને 2 મિનિટ સુધી આપણે એમને ચડવા દઈશું. પછી એની અંદર આપણે હળદર ને મીઠું ને એ બધું એડ કરી દઈશું. અને હા, સાબુદાણા જો તમે 2 કલાક અગાઉ પલાળીને રાખો તો વધારે સારું. અમારે તાત્કાલિક નક્કી થયું એટલે અમે અડધી પોણી કલાક જેવું જ પલાળ્યું હતું, પણ તો બી બહુ સરસ થઈ ગઈ હતી. સાબુદાણા કાચાનું ઉતાર્યા, પણ જો 2 કલાક અગાઉ પલાળીને રાખો તો વધુ સારું પડે, વધારે સરસ થાય ખીચડી. અને આમ નામ રાખો તો બી સરસ જ થાય, બસ થોડીક વધારે વાર આપણે ચડવા દેવી પડે એને. જો અહીંયા આપણે હળદર નાખી દીધી છે. હવે આપણે એની અંદર નાખશું થોડુંક મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને પાછું આપણે એકદમ મિક્સ કરીને પાછા એને ઘડીક ચડવા દઈશું બટેટાને. અને તમે શ્રાવણ મહિનો રહ્યો છો કે નહીં એ પણ મને કહેજો. અને રહ્યો છો તો તમે શું કાંઈ પણ નવી રેસીપી આ વખતે ટ્રાય કરી છે શ્રાવણ મહિનામાં? કરી હોય તો જલ્દી કમેન્ટમાં લખી દેજો, તો આપણે એ પણ ટ્રાય કરશું. અને જો પછી આપણે એની અંદર ખાંડ નાખી દીધી છે થોડીક, અને લીંબુ પણ એડ કરશું એટલે થોડીક ખટાશ પણ રહે. પછી જો મરચું નાખ્યું છે, ઘણા એમને ખાલી હળદરવાળી કરે છે, જેને બહુ તીખું ના ભાવતું હોય. પણ અમારે તો બધા તીખું જમવાના શોખીન છે, તમને તો ખબર જ હશે. એટલે આપણે લાલ મરચું પણ એડ કરી દીધું છે. અને હવે આપણે આને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી દેવાની છે. અને સેજ એવું પાણી નાખીને આને 5 થી 6 સીટી સાવ એટલે સાવ લો ફ્લેમે થવા દેવાની છે. તો સાવ એટલે સાવ થોડું એવું પાણી જ નાખ્યું છે આપણે, બહુ ઝાઝું નથી નાખ્યું. હવે 5 થી 6 સીટી આપણે થવા દઈશું એકદમ લો ફ્લેમે. જો હવે આપણા બટેટા એકદમ ચડી ગયા છે, 5 થી 6 સીટી કરી નાખી છે, જોયું તમે? એકદમ આપણા બટેટા પરફેક્ટ એકદમ કૂક થઈ ગયા છે. આપણાને એકવાર સરખી રીતે મિક્સ કરી દઈશું પાછા હજી એકવાર. અને પછી હવે આપણે આની અંદર એડ કરીશું આપણો લીંબુનો રસ, એટલે થોડીક ખટાશ પણ આવી જાય. મીઠું તો નાખવાનું જ છે, જોડે ખાંડ અને લીંબુ પણ નાખજો, જેનાથી ખાટો મીઠો ટેસ્ટ આવે, જે બહુ સરસ લાગે છે. અને પછી હવે આપણે આની અંદર એડ કરી દઈશું આપણા જે પલાળેલા સાબુદાણા છે, એ જેટલા છે એ બધા જ એડ કરીને પછી આપણે એને પાછા સરખી રીતે એકદમ મિક્સ કરી લઈશું. અમે તો આવી રીતે બનાવીએ છીએ, તમે લોકો કાંઈ અલગ રીતે બનાવતા હોય તો કે જો. ઘણા એકદમ પ્લેન વ્હાઈટ પણ સાબુદાણા બટેટાની ખીચડી કરે છે, જેમાં ખાલી હળદર ને મરચું ને એવું કાંઈ નથી નાખતા, બાકી સેમ ઇન્ગ્રીડિયન્ટ હોય બધા. એટલે અમે તો આવી રીતે બનાવીએ છીએ, અમને આમ જ ભાવે છે. એટલે પછી જો આપણે આવી રીતે આને એકદમ મસ્ત મિક્સ કરી લેવાની છે સરખી રીતે. અને પછી સાવ એટલે સાવ ધીમો ગેસ કરી નાખવાનો છે, એકદમ લો ફ્લેમ કરવાની છે, ઢાંકણું બંધ કરવાનું છે. અને થોડીક વાર માટે એને ખાલી આપણે એમને બંધ રહેવા દેવાના છે, લો ફ્લેમ ઉપર જ. તે ઢાંકણું બંધ કરી દીધું હતું અને એકદમ ચડી ગયા છે આપણા સાબુદાણા. હવે ફટાફટ કુકરનું ઢાંકણું ખોલી લેશું. જો થઈ ગઈ છે આપણી સાબુદાણા બટેટાની ખીચડી રેડી. એકદમ ફૂલી ગયા છે. જો સાબુદાણા થોડી વાર એમને બંધ રહીને આપણે ચડવા દીધું ને એટલે એકદમ પાકી ગયા છે ને બહુ જ સરસ એકદમ થઈ ગયા છે. આપણે બસ આને પ્લેટમાં કાઢીને સર્વ કરી દેવાની છે. આપણી સાબુદાણા બટેટાની ખીચડી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય માતાજી.